આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 12 માર્ચ 2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી હજુ પણ આપના બાળકનું આરડીના અંડરમાં ફોર્મ ભરી શકો છો. અહીં આજે આ વિડીયોમાં મિત્રો જાતિના દાખલા વિશે ચર્ચા કરીશું કે જાતિનો દાખલો ન હોય તો શું કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ઘણા લોકોનો કોમેન્ટ્સ છે કે જાતિનો દાખલો નથી તો શું કરવું, કઈ કેટેગરીમાં એપ્લાય કરવી. તો અહીં આપણે જોઈએ તો મિત્રો ટોટલ 13 કેટેગરી અહીં આપવામાં આવે છે અગ્રતક્રમ. અહીં 1 થી 7 કેટેગરીને મૂકીને આપણે 8 થી 13 કેટેગરીની જ ચર્ચા કરીશું. કેટેગરી નંબર 8 થી 13 કેટેગરીની ચર્ચા કરીશું. અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હોય છે કે જાતિનો દાખલો નથી. દાખલા તરીકે એસી કાસ્ટમાં હોય અથવા ઓબીસી કેટેગરીમાં હોય અથવા જનરલ કેટેગરીમાં હોય તો શું કરવું. તો અહીં આપને જણાવી તો મિત્રો, અહીં જો આપ એસી કેટેગરીમાં આવતા હોય તો અહીં જાતિના દાખલા પર એસી કેટેગરીમાં પણ એપ્લાય કરી શકો. એસટીમાં આવતો હોય તો એસટી કેટેગરીમાં પણ એપ્લાય કરી શકો. ઓબીસીમાં આવતા હોય તો ઓબીસી કેટેગરીમાં પણ એપ્લાય કરી શકો. જનરલમાં આવતા હોય તો જનરલ કેટેગરીમાં પણ આપ જાતિના દાખલા વગર એપ્લાય કરી શકો. જનરલ કેટેગરીમાં જાતિના દાખલાની જરૂર નથી. પરંતુ અહીં એસી અને ઓબીસી કેટેગરી વાળાને દાખલો નથી તો શું કરવું. તેવા પેરેન્ટ્સ અહીં, જો આપનું બાળક આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોય, જો આપનું બાળક રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો અહીં આપ કેટેગરી નંબર 9 આંગણવાડીના અંડરમાં એપ્લાય કરી શકો છો. અથવા તો જો આપને સંતાનમાં એક દીકરી જ હોય, જો આપને સંતાનમાં એક દીકરી જ હોય તો અહીં આપ સિંગલ ગર્લ ચાઇલ્ડમાં પણ એપ્લાય કરી શકો છો. મિત્રો અહીં આપને બંને ચાન્સ રહે છે. જો સંતાનમાં એક દીકરી હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડમાં પણ એપ્લાય કરી શકો, અથવા તો આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય તો આંગણવાડીમાં પણ એપ્લાય કરી શકો, અથવા તો આ બંને નથી, જાતિનો દાખલો પણ નથી તો પણ આપ જનરલ કેટેગરીમાં એપ્લાય કરી શકો છો. મિત્રો તો અહીં ઓબીસી કેટેગરીમાં આપની પાસે દાખલો ન હોય તો કેટેગરી નંબર 8 સિંગલ ગર્લ ચાઇલ્ડ અથવા તો સરકારી આંગણવાડીનો દાખલો હોય તેમાં પણ આપ એપ્લાય કરી શકો છો. સેમ એ જ રીતે અનુસૂચિત જાતિ એસી અને એસટી અનુસૂચિત જનજાતિ, જો પેરેન્ટ્સનો દાખલો ન હોય તો અહીં આપ સિંગલ ગર્લ ચાઇલ્ડ અથવા સરકારી આંગણવાડી અથવા તો જનરલ કેટેગરી, આ 3 કેટેગરીમાં કોઈમાં પણ આપ એપ્લાય કરી શકો છો. તો અહીં એવું જરૂરી નથી કે આપની પાસે ઓબીસીનો દાખલો હોય તો ઓબીસી કેટેગરીમાં જ આપ એપ્લાય કરી શકો. અહીં આપને કઈ કેટેગરી વધારે લાગુ પડે છે તે અહીં ચેક કરવાનું હશે. અહીં પ્રાયોરિટી આપેલ છે કેટેગરી નંબર 8, 9, 10, 11, 12 અને 13. તેમાંથી આપને જે કેટેગરી વધારે આગળ આવતી હોય તે કેટેગરીમાં આપ એપ્લાય કરી શકો. અહીં માત્ર અને માત્ર કોઈ પણ એક જ કેટેગરી પર આપ એપ્લાય કરી શકશો. આપના બાળકનું ફોર્મ
કોઈ પણ એક જ કેટેગરી પર એપ્લાય કરી શકશો. એવું નથી કે આપ સિંગલ ગર્લ ચાઇલ્ડમાં હોય તો એક ફોર્મ ભરો, સરકારી આંગણવાડીમાં ભણે છે તો બીજું ફોર્મ ભરો, તો એ રીતે આપનું ફોર્મ સિલેક્ટ થશે નહીં. મલ્ટિપલ ફોર્મ એપ્લાય કરી શકશો નહીં. માત્ર કોઈ પણ એક જ કેટેગરીમાં આપ એપ્લાય કરી શકશો મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી. આશા રાખું છું ફ્રેન્ડ્સ અહીં આપનો આ ટોપિક ક્લિયર થઈ ગયો છે. આપ કોઈ પણ કેટેગરીમાં એપ્લાય કરી શકો છો. અહીં 8 થી ટોટલ 13 કેટેગરી આપેલ છે. તેમાંથી આપને જે એપ્લિકેબલ થતી હોય તેમાંથી કોઈ પણ એક કેટેગરીમાં એપ્લાય કરી શકો. એવું જરૂરી નથી કે જાતિનો દાખલો હોય તો જ આપ એપ્લાય કરી શકો. જનરલ કેટેગરી વાળા માટે કોઈ પણ જાતિનો દાખલો ફરજિયાત નથી. જનરલ કેટેગરી વાળા માટે કોઈ પણ જાતિનો દાખલો ફરજિયાત નથી. જનરલ કેટેગરી વાળા જો સિંગલ ગર્લ ચાઇલ્ડમાં આવતા હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડમાં એપ્લાય કરી શકે છે, અથવા તો જનરલ કેટેગરી વાળા સરકારી આંગણવાડીમાં આપનું બાળક 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો સરકારી આંગણવાડીના અંડરમાં પણ આપ એપ્લાય કરી શકો છો મિત્રો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.